ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાનો જન્મદિવસ અમદાવાદ જિલ્લાના બગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ, જ્યાં રોડ ઉપર રઝળતા દુઃખી નિરાધાર બિનવારસી માનવીઓને સેવા સાથે સારવાર કરવામાં આવે છે. હાલ આશ્રમમાં 5 બાળકો, 542 મનબુદ્ધિના લોકો સેવા સાથે સારવાર લઈ રહ્યા છે. આ આશ્રમ તરફથી 772 લોકોને પોતાના પરિવારનું સરનામું મેળવી આખા ભારતમાં પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું. ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દર વર્ષે 10 કોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સાથે રાખીને પોતાનો જન્મદિવસ અને દિવાળીનો પર્વની ઉજવણી કરતા હોય છે. અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે હાઈવે ઉપર છેલ્લા 8 વર્ષથી મંગલ મંદિર માનવ સેવા પરિવાર નામની એક સંસ્થા ચાલે છે. મેન્ટલ રિટાયર્ડ, માનસિક રીતે થોડા વિકૃત હોય, અર્ધ વિકૃત હોય, પૂર્ણ વિકૃત હોય એવા ભાઈઓ અને બહેનો એમને અહીંયા દિનેશભાઈ લાઠિયા નામના એક સમાજ સેવક છેલ્લા 8 વર્ષથી રાખે છે. અહીંયા મારા જન્મદિવસે એટલે કે આજે 17/9 માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે અને દિવાળીના દિવસે હું મારા સાથી ધારાસભ્ય બાબુભાઈ પટેલ અને ધોળકાની સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ બધા નિયમિત રીતે આવીએ છીએ. 8 વર્ષ પહેલાં જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે દિનેશભાઈ તો સાવરકુંડલાના છે, પણ આ જગ્યા સાથે સેવા કરીને એમની લેનદેન પૂરી કરી રહ્યા છે એવું લાગે છે. એ વખતે સંખ્યા માંડ 10-15 આવા રોડ ઉપર ભટકતા બિનવારસી એવા ભાઈઓ જ હતા, પરંતુ ધીમે ધીમે બહેનો આવતી થઈ અને આજે 550 જેટલા માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના અહીંયા આવી કેટલી દીકરીઓ કે દીકરાઓ છે કે જે પોતાનું વતન યાદ છે, પરંતુ એમની ભાષા અહીંયા કોઈને સમજાતી નથી. આ સમાજ સેવાનું વિકૃત સ્વરૂપ પણ અહીંયા જોવા મળ્યું છે. બિનવારસી જુવાન દીકરીઓ કોઈક નાલાયકના વંશનો ભોગ બનીને બિનવારસી રીતે અહીંયા આવી હોય અને દિનેશભાઈ એ દીકરીને સાચવીને એની ડિલિવરી કરાવે, એના બાળકોને પણ હવે સાચવે છે. અહીંયા ભાઈઓ બહેનોને સાચવવા ઉપરાંત છેલ્લા 1-2 વર્ષથી આ સેવા પણ વધી છે. કેટલીક મેન્ટલ રિટાયર્ડ પ્રેગ્નન્ટ દીકરીઓ પણ અહીં આવે છે અને એ બિનવારસી હોય તો એને સાચવે છે. આવી માનવ સેવાની ઉત્તમ કહી શકાય એવી કામગીરી માટે દિનેશભાઈને હું ખૂબ અભિનંદન આપું છું. અને આ સેવામાં અત્યારનું આ વાતાવરણ જોઈને અન્ય લોકોને પણ જોડાવા માટે હું વિનંતી કરું છું, અપીલ કરું છું. અહીંયા દિનેશભાઈ બધાને નામથી બોલાવે છે અને કોમન નામ બધાનું ભગવાન છે. હું અહીંયા આવું ત્યારે કે બાબુભાઈ સાથે કે કેટલા ભગવાનને પ્રસાદી આપવાની છે, તો મને યાદ છે કે સાહેબ 25 પ્રસાદી લાવજો કે ફ્રૂટ લાવજો તો થઈ રહેશે. આજે ગઈકાલે મેં ફોન કર્યો ત્યારે મેં કીધું કેટલા ભગવાન છે, ત્યારે એમણે કહ્યું કે 550 ભગવાન છે. એટલે તમે જે પ્રસાદ લાવવાના હોય તો એ પ્રમાણે લાવો, ફ્રૂટ લાવવાના હોય તો એ પ્રમાણે લાવજો. દિનેશભાઈને આ જ ભગવાન આવી કામગીરી કરવા માટે, સેવાકીય કામગીરી કરવા માટે આ જ ભગવાન શક્તિ આપી રહ્યા છે. ઉપરવાળો પણ શક્તિ આપે એવી ઉપરવાળાને પ્રાર્થના કરું છું. ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.